સાથીઓ તમને કહેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે એની કોઈની ગેરંટી નથી કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી તો એમનું જન્મસ્થળ ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે તો આખા દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાતને આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો પણ દેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે કે નથી નાખવી ત્યારે આ લોકો મંત્રી બદલે છે પણ મારા તમામ આગેવાનો તમામ વડીલોને માતા બહેનોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી આપણે આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો